ધરમપુર તાલુકાના બિલપુડી ગામે આખરે 3 વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા ગામના લોકોમાં ઉત્સાહ અને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। લોકોનો ચૂંટણી બાબતે અને ગામના ઉમેદવાર બાબતે શું અભિપ્રાય છે અને અન્ય મહત્વની બાબતો એમની પાસેથી જાણીએ। નમસ્તે ગ્રામજનો, તમારા ગામમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તો એ બાબતે થોડા અમે પ્રશ્નો પૂછશું કે કેવો હાલમાં માહોલ છે। તો તમારી બિલપુડી ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં કોણ કોણ ઉમેદવાર છે? અમારે આ વખતે બિલપુડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 ઉમેદવાર છે। એક તો વિનયભાઈ ગાવિત છે અને બીજા કમલેશભાઈ છે। બરાબર। ગામનો સરપંચ કેવો હોવો જોઈએ એ વિશે થોડી માહિતી આપો। હવે આજની દ્રષ્ટિએ જોઈએ તો પહેલો ગુણ સરપંચમાં એ શિક્ષિત હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ, નિર્વ્યસની હોવો જોઈએ અને કરપ્ટર ન હોવો જોઈએ। જો એ વ્યસની હશે તો આજના યુવાનોને એ ગેરમાર્ગે દોરશે। એટલે આવો ઉમેદવાર તો આપણા ગામમાં કે કોઈ પણ ગામમાં ચાલે જ નહીં। એટલે એનામાં પ્રામાણિકતા હોવી જોઈએ, સેવાભાવ હોવો જોઈએ। આ બધા ગુણો હોય તો જ એ સરપંચમાં ચાલી શકે। ગામના વિકાસ માટે તમે સરપંચ પાસે શું આશા રાખો છો? સામાન્ય રીતે એમ જોઈએ તો આપણે સરપંચ હોય એ તો ગામનો રાજા જ કહેવાય। એટલે ગ્રામજને એમની પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખી છે, કારણ કે ગામમાં ઘણા બધા પ્રશ્નો હોય। એમાં રસ્તાનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, કે પછી સ્વચ્છતાનો પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય, કે પછી કોઈ વ્યસનનો પ્રશ્ન હોય, કે પછી કોઈ કામ માટે કચેરીમાં જવું હોય, કોઈ પ્રશ્નની રજૂઆત કરવી હોય અને એ પ્રશ્ન પણ ધારદાર રીતે રજૂઆત કરે એવી અપેક્ષા ગ્રામજનો રાખે છે। આપણે વડીલ જોડે તો વાત કરી, પણ અહીં યુવા પણ બેઠા છે, તો એમના મંતવ્ય પણ આપણે જાણીએ। હવે ગામમાં સરપંચ એવો હોવો જોઈએ કે જે અત્યારે તો આપણા ગામમાં આદિવાસી સમાજ કે દરેક જગ્યાએ અન્યાય થાય છે તો એવી જગ્યાએ લડી શકે। કંઈ પણ સમાજ કાર્ય કે કોઈ પણ રીતે ગામમાં બધી સુવિધાઓ લાવી શકે, જેમ કે રસ્તા, શિક્ષણ, લાઇબ્રેરી, ક્રિકેટ ગ્રાઉન્ડ, બધી જ વસ્તુની જરૂર છે। એ બધું જરૂરી છે ગામ માટે અને ગામના લોકો માટે। એ બધું લાવી શકે, યોજનાનો આપણા પ્રશ્નો બધા રજૂઆત કરી શકે, એવા આપણને સરપંચની જરૂર છે। આપણે અન્ય ગામના વડીલ પાસેથી પણ જાણીએ। આજે અમે ચૂંટણી પ્રચાર માટે ગયેલા ત્યારે શિક્ષિત લોકો છે તે બરાબર અમને સંભળાવે। માજી સરપંચને લીધે એ લોકોએ રસ્તાની સગવડ નહીં કરી, પાણીની સગવડ નહીં કરી, પેલી સેટેલાઇટ આપણે રોડ પર મૂકવાની નહીં કરી। એટલે અમને ઘણું બધું સાંભળવાનું મળ્યું। એટલે હવે પછી એવો સરપંચ હોશિયાર જોઈએ, ભણેલો જોઈએ, કોયરા લોકનું અભ્યાસ બગડે, નિશાળમાં કોઈ દેખરેખ નહીં રાખે। હવે એસએમસી સભ્ય મૂકે એ લોકો બી કંઈ ધ્યાન નહીં રાખે, ખાલી ફૂટા જ જેવા ઊભા રાખેલા। બાકી ત્યાં નિશાળમાં જઈને જરાક માસ્ટર લોકોને જરાક કહે તો આપણા આદિવાસી છોકરા ભણી જાય ને ત્યાં જે ગરીબ છે મજૂરને મજૂર જ રહેવાના છે। હવે હોશિયાર સરપંચ હોય તો જરાક ત્યાં જઈને દબાણ કરે, અધિકારી હાથે જઈને વાત કરે તો થોડોક ભાર વધે, એવું અમારું કહેવાનું મંતવ્ય છે। તો આ ચૂંટણીમાં શું લાગે છે તમને, કયો ઉમેદવાર જીતશે? આ વખતે એમ લાગે છે ગામમાં ફર્યા એ પ્રમાણે તો એમ લાગે છે કે વિનયભાઈ જીતશે। અને કેમ જીતશે એવું લાગે છે તમને? કેમ કે ઉમેદવારની જે લાયકાત હોવી જોઈએ એ લાયકાત એમનામાં છે, કારણ કે એ ભણેલા છે, નિષ્ઠાવાન છે, સેવાભાવી છે, નિર્વ્યસની છે અને કોઈ પણ પ્રશ્નની ગમે ત્યાં રજૂઆત કરવી હોય તો કરી શકે છે। અને અત્યાર સુધી એમની પાસે કે ગામના આગેવાનો પાસે સત્તા નહોતી, તેમ છતાં પણ એમણે સત્તા વગર ઘણા બધા કામો કરેલા છે। એટલે ગામમાં અમે નીકળ્યા એ પ્રમાણે અમને એવો પ્રભાવ લાગે છે કે વિનયભાઈ જીતશે જ અને લોકોનું સમર્થન પણ એમને સારું એવું મળી રહ્યું છે। એટલે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વખતે વિનયભાઈ જીતવો જ જોઈએ। અમારો સરપંચ કે જે બંધારણને માનતો છે ને કાયદાકીય જાણતો છે, એટલે અમારું સમર્થન તો વિનયભાઈને જ છે ને આ વખતે એ જ જીતશે। તમારો ખૂબ ખૂબ આભાર। અમે પણ આશા રાખીએ જે ઉમેદવાર યોગ્ય હોય એ જ જીતે।